હાલો. હાલો. અલ્પેશભાઈ, તમારો વિડીયો હતો જૂના સિક્કાનો, હા, ક્યાંથી બોલો? જુનાગઢ જિલ્લામાંથી. શું નામ? જયદીપ. જયદીપભાઈ એમ? હા હા. હા હા, બોલો બોલો. મારી પાસે ડોકરા પડ્યા બે હમ હમ ને ઓલા કમર વાળા સિક્કા નથી આવતા. હમ જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. અને આજે એક ભાઈનો આપણે કોલ આવ્યો હતો કે તેઓને સિક્કા વેચવા છે. ઘણા સારા સિક્કા છે મિત્રો. તો આ વિડીયોની અંદર તમને એમનો સિક્કા જોવા મળશે. તેઓને હારે આપણે વાતચીત થઈ ક્યાંના છે, તેઓનું કોલ રેકોર્ડિંગ પણ મૂકવામાં આવશે. તો વિડીયો પૂરો જોજો મિત્રો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો તમારી પાસે આવા સિક્કા હોય તો તમારે જાહેરાત મૂકવી હોય તો આપણો નંબર તમને વિડીયોની એન્ડમાં મળી જશે. અને મિત્રો આ હમણાંથી ઘણા સમયથી ફોન નથી ઉપાડતો એ લોકોને કહું છું કે હમણાં થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી તો હમણાં તમારા કોલ નહોતો ઉપાડતો. તો ભાઈ હમણાં થોડોક બીમાર હતો એટલે કે ફોન બધાને ઉપાડતો નહોતો. પણ હવે તમારે 5 થી રાતના 10 વાગ્યામાં કોલ કરવો તો જરૂરથી ઉપાડીશ અને જવાબ દઈશ, બરાબર? તો મિત્રો અત્યારે ફ્રોડ બહુ હાલે છે સિક્કા માટેનો, તો ફ્રોડથી સાવધાન રહેજો. કોઈ બી ક્યાંય બી પૈસા નાખવાનું કહે તો નાખશો નહીં મિત્રો. 50 રૂપિયા, 200 રૂપિયા, 500 ગમે કે ને તોય નાખવા નહીં. પૈસા માટેનો ફ્રોડ છે. એવા કાંઈ સિક્કા તમારા લાખો કરોડો અબજોમાં જાય નહીં. લાખોમાં જાય પણ અમુક સિક્કો હોય એવા આપણે રેડ સિક્કા હોય તો લાખોમાં જાય, 5 લાખ, 10 લાખમાં જાય પણ એવો અમુક રેડ સિક્કા હોય તો. પણ હિન્દી લોકો બહુ ફ્રોડ કરે છે મિત્રો. તો અત્યારે સાવધાન રહેવું કે હિન્દી લોકોથી બચવું. અને અત્યારે આપણે ગુજરાતીઓ તે કરેક્ટરો છે બધા ખોટા છે, બધા વિડીયા ખોટા જ બનાવે છે. જો કે પૈસા નથી ખાતા પણ વિડીયા એના ફેક હોય છે. ફેક હોય છે મિત્રો. એટલે જો સિક્કો એમની પાસે હોય અને પૈસા એમની પાસે હોય તો બે વસ્તુ મિત્રો ન હોય. તમે વેચી નાખ્યો હોય પછી આપણે એમ ભાઈ એમ કે આ સિક્કો મેં લાખ રૂપિયામાં ડીલ કરી, તો લાખ રૂપિયામાં ડીલ થઈ મિત્રો તો તમારી પાસે કેમ છે પાછો? લાખ રૂપિયામાં ડીલ કરી હોય તો એ સિક્કો વેચાઈ ગયો હોય તો આ લોકો પાસે પાછો વિડીયો ઉતારવા માટે કેમ હોય? એટલે પૈસાએ બતાવે અને સિક્કોએ બતાવે. એટલે આ વસ્તુ એક ફ્રોડ છે. અને આ બધા એના ભાઈબંધો જ હોય, એના એકના ને એકના વિડીયા હોય બધાના. તમે એની આઈડીની અંદર જઈને જોજો. આ બધા આવા ખોટા છે. તો આવાને વિડીયાનું માની અને હિન્દી લોકોમાં ફ્રોડમાં આવો નહીં, બરાબર? અને આપણા ગુજરાતીના વિડીયા લઈ લઈને હિન્દી લોકો એના નંબર મારી અને ફ્રોડ કરે છે. તો આ ભાઈનું વાતચીત થઈ એ સાંભળો વિડીયો આખો પૂરો. અને મારો નંબર એન્ડમાં આપ્યો છે. તમારે જાહેરાત મૂકવા માટે મારો કોલ કરો. અને કોઈને ખરીદવા હોય આ સિક્કા, મારી ચેનલમાં જે સિક્કા રહ્યા જોઈને કોઈને ખરીદવા હોય અને ખરીદવા ડીલરોને લેવા હોય તો એ ડીલર નહીં તે મારો કોન્ટેક્ટ કરે એટલે હું એ ભાઈનો કોન્ટેક્ટ કરાવીશ, બરાબર? તો તમે સાંભળો કોલ રેકોર્ડિંગ. હાલો. હાલો. અલ્પેશભાઈ, તમારો વિડીયો હતો જૂના સિક્કાનો, હા, ક્યાંથી બોલો? જુનાગઢ જિલ્લામાંથી. શું નામ? જયદીપ. જયદીપભાઈ એમ? હા હા. હા હા, બોલો બોલો. મારી પાસે ડોકરા પડ્યા બે હમ ને ઓલા કમર વાળા સિક્કા નથી આવતા. હમ એ 20 હમ ઈ ને 10 ને 2 ની એવા છે 10. હમ શું ભાવ આવીને? પેલા એમાં તો એવું છે ને ભાઈ, હું તો એક જાહેરાત કરું છું, સમજે? હા આ બધા ફ્રોડ ના ને એવા બધાને ખુલ્લા પાડું છું હા કે આ બધા હિન્દી લોકો ફ્રોડ છે બધા. હા અને અમુક અમુક વિડીયા બનાવે લાખો રૂપિયા કરોડો રૂપિયા, એ બધું ખોટું છે, સમજાય? જનતાને એક રમાડે છે હા બધા હા. ઈ ખોટું. તો ફોલ્ટ છે પણ આ રાજકોટ એક બે ના વિડિયા હતા એ પણ ઓલા. વિડીયા છે, વિડીયામાં તમે એવું સમજો ને, વિડીયા વાળા ખોટા છે ને. હવે હમ એમાં શું થાય, જો ઈ સિક્કો અને પૈસા બે વસ્તુ, આપણે સિક્કો વેચી નાખ્યો પછી એની પાસે કેમ હોય? હા હા, હવે સિક્કો વેચાઈ ગયો હોય હા એ સિક્કો એની પાસે પાછો કેમ હોય વિડીયો બનાવવા ત્યાં? હા. એ વાત સાચી છે. એ કોઈ રાખે ખરા ઈ? રાખે, વેચાઈ જાય ક્યારેક. હું એવું નથી કેતો ન વેચાય, હા પણ કઈ રીતનું વેચાય ખબર ભાઈ?
હા આ એક શોખ ની વસ્તુ છે. જે આ જૂની વસ્તુ રે ને કોઈ રાજા રજવાડા ની બધી હા એ શોખની વસ્તુ છે. શોખ ની વસ્તુ છે. જો માણસ ફરવા આવતા હોય ને શોકેસ માં રાખે હું બધું હા કે હા આ મુગલો ના હતા, આ ઓલા રાજાશાહી ના હતા, હા એ ટાઈપ ના હતા. એટલે આમાં તો શોખ વાળો માણસ મળે તો એની કિંમતે થાય, બધું થાય અને વેસાય થી. હમ એટલે હું યુટ્યુબ માં જાહેરાત ચડાવું છું કે ભાઈ આ ભાઈ પાસે આવું કલેક્શન છે, જે કોઈને લેવું હોય કોન્ટ્રાક્ટ કરો. એમ હરૂભરું હા કોન્ટ્રાક્ટ કરવાનો. કોઈ આમ ઓનલાઈન આટલા નાખો એ રીતનો નહીં. હા એ તો મારી પાસે એક નંબર હતો. મને કહી કે તમને 90 લાખ રૂપિયા મળે કે તમે આમાં હારા નાખો કે નહીં, મારી કઈ નથી કર્યું. એને 90 લાખ આપણને સિક્કાના આપતો હોય તો 750 શું કામ આપણી પાસે માંગે? હા એ એવું છે હાટ જ ને. તો એ ભાઈ ફોન આપીને એ હિન્દી વાળા જ હતા. હા એટલે આપડે તો શું છે ભાઈ, ફોટા જે કોઈ માણસો મોકલે ને કે ભાઈ મારી પાસે આવું કલેક્શન છે બધું, હા એ ફોટા લઈને આપણે યુટ્યુબ માં ચડાવી કે આ ભાઈ પાસે આવું બધું કલેક્શન છે, આમાંથી જેને કોઈને ગમે એ ખરીદવું હોય તો મારો કોન્ટેક્ટ કરો, હું એ ભાઈ નો કોન્ટેક્ટ કરાવું. એમ હમ એવી તો રીતનું તમને છે હું ભાઈ. ફોટા મોકલી દઉં હાલે? હાલે ને તમ તારે ફોટા મોકલો, આપણે યુટ્યુબ માં ચડાવી કે ભાઈ આ ભાઈ પાસે આવું બધું કલેક્શન છે, ને જો કોઈ માંગણી કરે હા તો હું તમને સીધો કોન્ટ્રાક્ટ કરું ભાઈ આ ભાઈ છે ને આ ભાઈ ને આવો તમારા પૈસા ક્યાં છે. તો આજ હારું હાલો ને તમને વોટ્સઅપ માં મોકલા. વોટ્સઅપ નંબર છે કે? હા આજ એક વિડીયો ચડાવ્યો હતો ને મેં રાપર નો, હા એમાંથી ઘણા ખરા સિક્કા એક માંગ્યા હતા ને અહીંયા આપણે કેશોદ થી. હા કેશોદ થી? હા કેશોદ થી માંગ્યા, કેશોદ હતા. હા એને મને ફોન કર્યો કે ભાઈ ને પૂછો તો આજે એને બધી સાઈલો કીધી કે એટલી સાઈલ ના એની પાસે જાજા હતા બરોબર, હા કે બધાય ન હાલે પણ એની સાઈલ બધી કીધી ને આ સાઈલ ના તમારે દેવો હોય તો એવું આજ એને માંગે. અંદાજે એક સિક્કા ને કેટલા આવ્યા? અંદાજેમાં ભાઈ તો બધી બ્રાન્ચ નોખી આવે. આમાં હા હૈદરાબાદ નો આવે, કલકત્તા નો આવે, એવા 4 આવે આપડે ભારતમાં. હા એવું બધું હોય આમાં. હમ એમાં જે ₹1 આવે છે ને, ઓછામાં ઓછો ₹1 ચાંદી નો આવે. ₹1 હમ 1840 નો આવે સાલ. 1840 ની? હા એના પૈસા થાય છે, બહુ જાજા થાય છે. 7-8-10 કરોડ રૂપિયા જેવું છે. ઓહો. હા પણ એ ક્યાંક જોવા મળે ભાઈ, આમ ન હોય, લગભગ ન હોય. હા લગભગ આ બાજુ તો જોવા જ ન મળે. હા એ 1840 નો આવે. 1840 ની? એનો પછી જેવો સાવ કટાઈ ગયો હોય ને એવું હોય તો પૈસા ઓછા આવે, ને પછી નવા હાલતમાં હોય તો થોડાક વધુ આવે. ઓછામાં ઓછો ગણો ને તો ₹1 ચાંદી નો સિક્કો ₹1 1840 નો. હમ બાકી બીજા હજારોમાં જાય ભાઈ, ઓછા લાખોમાં ન જાય, હજારોમાં જાય. તો પાછા 60,000 તો એક ના આવી જતા હશે ને મંદાજી? હા આવી જતા હોય, અમુક આવી જતા હોય. તો મારી પાસે બહુ પછી ના લાંબુ નોલેજ તમારે પણ મારી પાસે હું બીજા પાસે નોલેજ લઉં. સમજ્યા? હા પછી આપણી પાસે હજી એવું આપણે હજી નાનું ચેનલ છે. આપણે રહેતા એમ તો કોન્ટ્રાક્ટ આવે છે. 2-5 જણા તો આપણે એવા મળ્યા છે સૂચના દેવા વાળા કે આવી સાઈલના મારે જોતવા છે એવા. હમ પણ આપણું ચેનલ એમ તો આમ ઊંચું જાય પછી આ મોટા લોકો આમ તો આવશે એમ. હા હજી જેમ સપ્લાય છે વધે એમ આપણે આગળ ખબર હા પડે ને. આપડે વિડીયો જેમ આગળ જાય એમ બહાર એમાં શું છે, નેપાલ ને એમાં બધે જાય ને તો આપડે થોડુંક વધુ મજા આવે. હારું હાલો ને તમને ફોટો મોકલું. હા ફોટા નાખવા.